લાંબા સમય બાદ હવે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી છે। સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો। 1700 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 74860 પર, 500 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 23860 પર જોવા મળ્યો। તો ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો ને ઘટાડા બાદ આજે જ્યારે ભારતીય શેર બજાર ખુલ્યું ત્યારે ખુલતાની સાથે જ તેજી જોવા મળી હતી। ત્યારે હવે શાનદાર તેજી લાંબા સમય બાદ આ ભારતીય શેર બજારમાં જોવા મળી। સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવસિંહ, કયા શેરમાં તેજી અને કયા શેરમાં મંદી જોવા મળી? શાનદાર તેજી આજે જોવા મળી છે કડાકા બાદ। બિલકુલ, આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને સેક્ટર સ્પેસિફિક વાત કરવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીના તમામ સેક્ટરલ ઇન્ડેક્સ છે તે અત્યારે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે। મતલબ કે સાર્વત્રિક લેવલે ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે અને તેના મૂળભૂત કારણોમાં જોવા જઈએ તો ગઈકાલે અમેરિકા ખાતે અદાણી ગ્રુપને લઈને જે આક્ષેપ થયા તેમાં કોઈ તથ્યતા લાગતી નથી તેવું રોકાણકારોનું માનવું છે। અને ત્યારબાદ આવતીકાલે જે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામ આવશે તેમાં સત્તાલક્ષી પક્ષ છે તેનું પલ્લું ભારે રહેશે તેવું એવું એક્ઝિટ પોલ ઉપરથી દેખાઈ રહ્યું છે। તો તેનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યા છે અને અત્યારે ભારતીય શેર બજાર બંધ થવામાં સવા કલાક દોઢ કલાકની જ વાર છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી તેના દિવસના ઉત્તમ સ્તર ઉપર ટ્રેડ કરી રહ્યા છે। જી જયદેવસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો નિફ્ટીના 50 માંથી 47 શેરમાં તેજી જોવા મળી છે, સેન્સેક્સના 30 માંથી 28 શેરમાં તેજી જોવા મળી। ત્યારે હવે લાંબા સમય બાદ ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી છે। સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, નિફ્ટીમાં 500 થી વધારે પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। ત્યારે 1700 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 78860 પર।